વિચાર વિમર્શના આ મંચ પર આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા રિપોર્ટ વિશે વાત કરવાના છે જેણે ફરી એકવાર મોટા સવાલો ઊભા કર્યા છે. બિલકુલ. અને આ સવાલો માત્ર આંકડાઓ પૂરતા સીમિત નથી. હા, આપણે વાત કરી રહ્યા છીએ રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ એટલે કે RSF દ્વારા બહાર પાડવામાં આવેલા વર્ષ 2026ના વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક વિશે, જેમાં ભારત 157માં ક્રમે છે અને પાકિસ્તાન 153માં ક્રમે. સાચી વાત. તો આજની આપણી ચર્ચાનો મુખ્ય પ્રશ્ન એ છે કે શું વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં મીડિયાની સ્થિતિ ખરેખર લશ્કરી શાસનનો ઇતિહાસ ધરાવતા પાડોશી દેશ કરતાં પણ વધુ ખરાબ છે? અથવા તો શું આ સૂચકાંક કોઈ એવી પદ્ધતિ પર કામ કરે છે જે આપણી જમીની વાસ્તવિકતાને સમજવામાં જ નિષ્ફળ રહી છે? મારો પક્ષ સ્પષ્ટ છે. હું માનું છું કે આ રેન્કિંગ અને તેમાં જે સતત ઘટાડો થઈ રહ્યો છે તે ભારતમાં પત્રકારત્વ પરના માળખાગત રાજકીય અને કાનૂની દબાણની વાસ્તવિક સાબિતી છે. હું આ આંકડાઓની પાછળ રહેલી સેન્સરશિપની વાસ્તવિકતા જે રજૂ કરીશ. જુઓ, મારો વિચારવાનો દૃષ્ટિકોણ થોડો અલગ છે. જ્યારે તમે આ રીતે સીધી રેન્કિંગની સરખામણી કરો છો ને, ત્યારે જ આ રિપોર્ટની સૌથી મોટી ખામી છતી થઈ જાય છે. ખામી કેવી રીતે? મારો પક્ષ એ છે કે આ સૂચકાંક મીડિયાની સ્વતંત્રતા અને અરાજકતા વચ્ચેનો ભેદ પારખવામાં સંપૂર્ણપણે નિષ્ફળ છે. તે પત્રકારત્વની ગુણવત્તા કે જવાબદારીને માપતો જ નથી. રાષ્ટ્રીય સુરક્ષા જાળવવા માટે લેવાતા આવશ્યક પગલાંને તે સીધા દમન તરીકે ખતવી દે છે. આપણે પદ્ધતિ અને માપદંડોની ચર્ચા ચોક્કસ કરીશું, પણ પહેલાં થોડા પાયાના આંકડાઓને તો સમજીએ. હા, ચોક્કસ. ભારતનો એકંદર સ્કોર માત્ર 31.96 છે અને RSFની સ્કોરિંગ સિસ્ટમમાં 40થી નીચેના કોઈપણ સ્કોરને અત્યંત ગંભીર સ્થિતિ માનવામાં આવે છે. આ માત્ર કોઈ સર્વેક્ષણની ભૂલ નથી. જો તમે માત્ર રાજકીય માપદંડ જુઓ ને તો આપણો સ્કોર 21.2 છે. આ આંકડો સ્પષ્ટ દર્શાવે છે કે મીડિયા હવે સત્તાને પ્રશ્ન પૂછવાની સ્થિતિમાં જ નથી રહ્યું. પણ તમે એક મિનિટ, આ કેવી રીતે થાય છે તેનું મિકેનિઝમ સમજવું જરૂરી છે. જ્યારે કોઈ પત્રકાર સરકારની નીતિની કોઈ મોટી નિષ્ફળતા બહાર લાવે છે ત્યારે તેની સામે માત્ર એક કેસ નથી થતો. દેશના અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુનાહિત માનહાનિ અથવા તો રાજદ્રોહની કલમો હેઠળ એક સાથે 15થી 20 FIR નોંધવામાં આવે છે. હું તમારી વાત સમજી રહી છું. અહીં કાયદો ન્યાય માટે નથી વપરાતો. અહીં પ્રક્રિયા પોતે જ સજા બની જાય છે. પત્રકારને દરેક શહેરમાં જામીન માટે ભટકવું પડે, તેની આર્થિક કમર તૂટી જાય અને અંતે તે થાકીને લખવાનું જ બંધ કરી દે. આને વ્યવસ્થિત માળખાગત સેન્સરશિપ જ કહેવાય ને? જુઓ, તમે કાનૂની પ્રક્રિયાઓને સીધી રીતે સેન્સરશિપ કહી રહ્યા છો, પણ આ કાયદાઓના અસ્તિત્વ પાછળનું કારણ કેમ ભૂલી જાઓ છો? કારણ કે તેનો દુરુપયોગ થઈ રહ્યો છે. પણ દુરુપયોગની શક્યતાનો અર્થ એ નથી કે કાયદો જ ખોટો છે. આધુનિક ઇન્ફોર્મેશન વોરફેરના સમયમાં એક નાનકડો ફેક ન્યૂઝ રિપોર્ટ કેટલી મોટી તબાહી લાવી શકે છે તે આપણે બધાએ જોયું છે. ફેક ન્યૂઝ રોકવાય અલગ બાબત છે. ના, એ જોડાયેલી બાબત છે. સોશિયલ મીડિયાના એલ્ગોરિધમ ઉશ્કેરણીજનક સમાચારોને ગણતરીની મિનિટોમાં લાખો લોકો સુધી પહોંચાડી દે છે. જો કોઈ કહેવાતું ન્યૂઝ પોર્ટલ જાણી જોઈને બે સમુદાયો વચ્ચે વૈમનસ્ય ઊભું કરતી ખોટી માહિતી ફેલાવે અથવા સૈન્યની કોઈ સંવેદનશીલ ગતિવિધિને લીક કરે તો રાજ્યોએ ફરજિયાતપણે કાયદાકીય પગલાં લેવા જ પડે. બિલકુલ, લેવા પડે, એમાં કોઈ વિવાદ નથી. પણ RSFની પદ્ધતિ આને કેવી રીતે જુએ છે તો જુઓ. જ્યારે ભારત સરકાર આવા ઘડકાઉ નેટવર્કને બંધ કરાવે છે ત્યારે RSF તેને ઇન્ટરનેટ શટડાઉન અથવા પત્રકાર પર કાનૂની દબાણ તરીકે નોંધીને આપણો સ્કોર ઘટાડી દે છે. આ પદ્ધતિ એક જવાબદાર રાજ્યની કાનૂની કાર્યવાહી પર પેનલ્ટી લગાવે છે. રાષ્ટ્રીય સુરક્ષાના નામે દરેક કાનૂની દમનને યોગ્ય ઠેરવું એ મતલબ એક બહુ અનુકૂળ ઢાલ બની ગઈ છે આજકાલ. તમે કહ્યું કે કાયદાઓ ભડકાઉ માહિતી રોકવા માટે છે. હા, છે જ. પણ વાસ્તવિકતામાં આ કાયદાઓનો ઉપયોગ કોની સામે થાય છે? જેઓ ચૂંટણી ફંડિંગમાં પારદર્શિતાના પ્રશ્નો ઉઠાવે છે, જેઓ આરોગ્ય વ્યવસ્થાની નિષ્ફળતાના આંકડા બહાર લાવે છે તેમની સામે. એવા કિસ્સાઓ હોઈ શકે, પણ રાષ્ટ્રીય સુરક્ષા અને સરકારની આલોચના આ બંને સાવ અલગ વસ્તુઓ છે, જેને સત્તાધીશો જાણી જોઈને ભીડવી દે છે, જેથી કોઈપણ અવાજને દેશદ્રોહનું લેબલ લગાવી શકાય. અચ્છા, જો આ ઇન્ડેક્સ ખરેખર જમીની વાસ્તવિકતા અને સુરક્ષા સામેના દમનનો સાચો તફાવત સમજી શકતો હોત તો પછી પાકિસ્તાન આપણા કરતાં ઉપર ન હોત. પાકિસ્તાનનો રેન્ક 153 છે. હવે મને કહો, શું ત્યાં મીડિયા ખરેખર વધુ સ્વતંત્ર છે? ના, એવું નથી. પાકિસ્તાનનો આંકડો એક અપવાદ હોઈ શકે છે. અપવાદ? હા, અને આપણે એક વિસંગતતાને પકડીને આપણા પોતાના કાનૂની દબાણના પ્રશ્નોમાંથી ભાગી ન શકીએ. આપણે તો આપણા ઘરની નાત કરવાની છે ને.
ના, આ માત્ર કોઈ અપવાદ નથી. આ તો મેથોડોલોજીકલ સ્ટ્રેસ ટેસ્ટ છે. એટલે તમે એમ કહો છો કે પદ્ધતિ જ ખોટી છે. બિલકુલ. જો તમે કોઈ થર્મોમીટરથી પાણીનું તાપમાન માપો અને તે એવું બતાવે કે ઉકળતું પાણી બરફ કરતાં વધુ ઠંડુ છે, તો તમે એમ ન કહો કે ચાલો આપણે પાણી પર ધ્યાન કેન્દ્રિત કરીએ. તમે થર્મોમીટરને સીધું કચરાપેટીમાં નાખી દો છો. આ એક રસપ્રદ સરખામણી છે, પણ પાકિસ્તાનનો રેન્ક વધારે કેમ છે? તેની પાછળનું મિકેનિઝમ સમજો. પાકિસ્તાન જેવા દેશોમાં જ્યાં કેન્દ્રીય સત્તા એકદમ નબળી છે, ત્યાં સરકાર પાસે મીડિયાને નિયંત્રિત કરવા માટે કોઈ વ્યાપક કાનૂની માળખું કે ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમ જ નથી. ત્યાં પત્રકારોને સીધા આતંકવાદી જૂથો અથવા બિનરાજ્ય તત્વો દ્વારા ઉડાવી દેવામાં આવે છે. પરંતુ આરએસએફનો જે અલ્ગોરિધમ છે ને, તે મુખ્યત્વે ઔપચારિક સરકારી કાયદાઓ અને સરકારી ઇન્ટરનેટ પ્રતિબંધોને ટ્રેક કરે છે. એટલે કાયદા ન હોય તો સ્કોર સારો આવે? હા, નબળા રાજ્યોમાં આવા ઔપચારિક કાયદાઓ ઓછા હોવાથી તેમને સ્કોરમાં સીધો ફાયદો થાય છે. એટલે કે જમીન પર પત્રકારના જીવનું જોખમ વધુ હોવા છતાં માત્ર ઔપચારિક કાનૂની માળખાના અભાવે તેમને ભારત કરતાં સારો રેન્ક મળે છે. આ જ દર્શાવે છે કે આરએસએફ કાયદાના અસ્તિત્વને જ ગુનો માને છે. તમે પાકિસ્તાનની સ્થિતિને બહુ સારી રીતે સમજાવી કે ત્યાં રાજ્ય નબળું છે, પણ એ જ લોજિકથી ભારત તો એક સક્ષમ અને મજબૂત રાજ્ય છે ને? હા, ભારત એક સક્ષમ રાજ્ય છે. તો પછી ભારતે શા માટે પત્રકારો પર અત્યંત કઠોર ઔપચારિક કાયદાઓનો હથોડો મારવાની જરૂર પડે છે? જો આપણે આટલા સક્ષમ હોઈએ તો આપણે ખુલ્લી ટીકા પણ સહન કરી શકવા જોઈએ. અને વાત માત્ર કાયદાની ક્યાં છે? એટલે જો તમારો તર્ક સાચો હોય કે આરએસએફ માત્ર કાયદાઓને જ દમન માને છે, તો પછી આપણો આર્થિક સ્કોર પણ 40ની નીચે કેમ છે? એ 32.6 છે. આર્થિક માપદંડ કોઈ રાષ્ટ્રીય સુરક્ષા કે ઔપચારિક કાયદાઓ પર તો આધારિત નથી ને? જો આર્થિક માપદંડ કઈ રીતે મપાય છે તે પણ એક બહુ મોટો પ્રશ્ન છે. તો તે કેવી રીતે મપાય છે તેની વાસ્તવિકતા હું સ્પષ્ટ કરી દઉં. આર્થિક માપદંડ એ દર્શાવે છે કે મીડિયા હાઉસના માલિકો કોણ છે અને તેમના હિતો ક્યાં જોડાયેલા છે. આજે ભારતમાં મુખ્ય પ્રવાહના મોટાભાગના મીડિયા નેટવર્ક્સ માત્ર ગણ્યા ગાંઠ્યા કોર્પોરેટ ગૃહોની માલિકી હેઠળ છે. એ તો આખી દુનિયામાં હોય છે. પણ આ કોર્પોરેટ ગૃહોનો મુખ્ય ધંધો ન્યૂઝ નથી. તેમનો મુખ્ય ધંધો ટેલિકોમ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પોર્ટ્સ કે માઇનિંગ છે, એવા ક્ષેત્રો જ્યાં તેમને સરકાર પાસેથી કોન્ટ્રાક્ટ અને ક્લિયરન્સની સતત જરૂર પડે છે. હવે જો તેમની ન્યૂઝ ચેનલ સરકાર વિરુદ્ધ કોઈ મોટો ખુલાસો કરે તો તેનો સીધો ફટકો તેમના મુખ્ય ધંધાના સરકારી કોન્ટ્રાક્ટ્સ પર પડે છે. પરિણામે ન્યૂઝ રૂમમાં ઉપરથી જ આદેશ હોય છે કે સત્તાને નુકસાન પહોંચાડે તેવા સમાચારો દબાવી દેવા. આને સેલ્ફ સેન્સરશિપ ન કહેવાય, આ કોર્પોરેટ કેપ્ચર છે. પણ આને તમે માત્ર ભારત પૂરતું... અને માત્ર એટલું જ નહીં. નાના અને સ્વતંત્ર અખબારો જે સરકાર પર આધારિત છે તેમને સરકારી જાહેરાતો અટકાવી દેવાની ધમકી આપીને આર્થિક રીતે મારી નાખવામાં આવે છે. આમાં રાષ્ટ્રીય સુરક્ષા ક્યાં આવી? આ તો શુદ્ધ આર્થિક દબાણ છે જે સત્યને લોકો સુધી પહોંચતું અટકાવે છે. તમે આર્થિક પાસાનું જે ચિત્ર રજૂ કર્યું ને, તેને મૂલવવાની આરએસએફની પદ્ધતિ કેટલી યાંત્રિક છે તે સમજવા માટે હું એક બહુ જ રસપ્રદ ઉદાહરણ આપું. આપણે ત્યાં સરકારી નોકરીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતું એક પ્લેટફોર્મ છે, સાફલ્ય AI GPSC. અચ્છા, હા, સક્સેસ. હવે આ પ્લેટફોર્મ પર શું થાય છે? એક AI એલ્ગોરિધમ વિદ્યાર્થીએ લખેલા જવાબો ચકાસે છે. બરાબર. જો વિદ્યાર્થીએ કોઈ નિબંધમાં અત્યંત જટિલ સામાજિક સંદર્ભને બહુ ઊંડાણપૂર્વક સમજાવ્યો હોય, પણ જો એલ્ગોરિધમમાં સેટ કરેલા ચોક્કસ કીવર્ડ્સ તેમાં ન હોય, તો તે AI તેને 0 માર્ક આપી દેશે. કારણ કે તે મશીન છે. બિલકુલ. સિસ્ટમ પાસે સંદર્ભ સમજવાની બુદ્ધિ જ નથી. તે માત્ર નિર્ધારિત માપદંડોને યાંત્રિક રીતે અનુસરે છે. આરએસએફ, બરાબર, આ સાફલ્ય AI GPSCના અલ્ગોરિધમની જેમ જ કામ કરે છે. તે એક પ્રશ્નાવલી તૈયાર કરે છે અને અમુક પસંદગીના NGOને મોકલે છે. એટલે તમે કહી રહ્યા છો કે તેમનો ડેટા યાંત્રિક છે? હા. જો કોઈ મીડિયા હાઉસને વિદેશી ફંડિંગ લેતું અટકાવવામાં આવે તો આરએસએફનું અલ્ગોરિધમ તરત જ તેને આર્થિક સ્વતંત્રતાનું હનન ગણીને ભારતનો સ્કોર ઘટાડી દેશે. પણ અલ્ગોરિધમ યાંત્રિક હોવાનો અર્થ એ નથી કે ડેટા જ ખોટો છે. ડેટા ખોટો નથી, પણ ડેટા પાછળનો જે સંદર્ભ છે ને, તે સાવ ગાયબ છે. આર્થિક માપદંડમાં જ્યારે ભારત સરકાર કોઈ એવા ન્યૂઝ પોર્ટલ પર આર્થિક પ્રતિબંધ મૂકે છે જે વિદેશી દુશ્મન દેશો પાસેથી ફંડ લઈને ભારતમાં અસ્થિરતા ફેલાવવાનો પ્રોપેગેન્ડા ચલાવતું હોય, ત્યારે આરએસએફની યાંત્રિક સિસ્ટમ તેને પત્રકારત્વ પરનો આર્થિક હુમલો માને છે.
પણ એ તો નિયમનકારી પગલું છે. એ જ તો વાસ્તવમાં તે ભારતીય લોકશાહીને એસિમેટ્રિક વોરફેર એટલે કે વિદેશી ભંડોળથી ચાલતા અદૃશ્ય યુદ્ધથી બચાવવાનું કાનૂની પગલું છે. અને તમે જે કોર્પોરેટ ઓનરશિપની વાત કરી તે તો વિશ્વના દરેક મોટા દેશમાં છે. અમેરિકામાં વોશિંગ્ટન પોસ્ટ એમેઝોનના માલિકનું છે. સાચું. પરંતુ ત્યાં આ મુદ્દાને આર્થિક દબાણ તરીકે આટલી ગંભીરતાથી નથી લેવાતો જેટલો ભારત માટે લેવાય છે. તો પછી આપણે નોર્વેનું જ ઉદાહરણ લઈએ. નોર્વે સળંગ 10 વર્ષથી આ ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમે છે. ત્યાં પણ કોર્પોરેટ ગૃહો છે, ત્યાં પણ પૈસાનું રોકાણ થાય છે જ. પણ બંને દેશો અલગ છે. હા, પણ ત્યાં પત્રકારોને સામાજિક કે આર્થિક મુદ્દાઓ પર લખવા માટે નોકરીમાંથી રાતોરાત કાઢી તો નથી મુકાતા ને. ત્યાં જો કોઈ પત્રકાર સરકારના ભ્રષ્ટાચારને ઉજાગર કરે છે તો તેને તરત દેશદ્રોહીનું લેબલ નથી લગાવી દેવામાં આવતું. આપણે હંમેશા એમ કહીને છટકી ન શકીએ કે આપણે પશ્ચિમી માપદંડોના ભોગ બન્યા છીએ. હું એમ નથી કહેતી કે આપણે છટકી રહ્યા છીએ, પણ જુઓ, સામાજિક સાંસ્કૃતિક માપદંડમાં આપણો સ્કોર 33.6 છે. આ સ્કોર શું સૂચવે છે? તે એ સૂચવે છે કે ભારતમાં પત્રકારો સમાજના અમુક સંવેદનશીલ મુદ્દાઓ જેમ કે જાતિવાદ, ધાર્મિક કટ્ટરતા કે લઘુમતીઓના અધિકારો પર લખતા ડરે છે. જો કોઈ પત્રકાર આવા મુદ્દાઓ ઉઠાવે તો સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવે છે, તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળે છે અને ઘણીવાર આ ટ્રોલ આર્મીને રાજકીય પીઠબળ પણ મળેલું હોય છે. આ કોઈ પશ્ચિમી અલ્ગોરિધમની ભૂલ નથી. આ એક ભયનું વાતાવરણ છે જે આપણી જમીની વાસ્તવિકતા છે. અરે, નોર્વે સાથે ભારતની સરખામણી કરવી જ ભૌગોલિક અને રાજકીય અજ્ઞાનતાની ચરમસીમા છે. નોર્વેની કુલ વસ્તી માત્ર 50 લાખ છે. હું ભૌગોલિક તફાવત સમજું છું ને. 50 લાખ એટલે મુંબઈના એક પરા વિસ્તાર જેટલી વસ્તી. તેમનો દેશ આર્થિક રીતે અત્યંત સમૃદ્ધ છે. તેમનો સમાજ સંપૂર્ણપણે એકરૂપ એટલે કે હોમોજીનિયસ છે અને તેમની સરહદો એકદમ શાંતિપૂર્ણ દેશોથી ઘેરાયેલી છે. હવે ભારતની વાત કરો. ભારતમાં વિવિધતા છે. 1.4 અબજ લોકો, હજારો જાતિઓ, સેંકડો ભાષાઓ અને 2 અત્યંત શત્રુતા ધરાવતા દેશો સાથેની લાંબી સરહદો. નોર્વેમાં જો કોઈ ભડકાઉ લેખ છપાય ને તો ત્યાં કોઈ રમખાણો નથી થતા. ભારતમાં જો કોઈ પત્રકાર સંપૂર્ણ સ્વતંત્રતાના નામે ધાર્મિક લાગણીઓ ભડકાવે તેવો બિનજવાબદાર રિપોર્ટ પ્રકાશિત કરે તો ગણતરીના કલાકોમાં હિંસા ફાટી નીકળે છે અને લોકોના જીવ જાય છે. એ જોખમ તો છે. તમે જેને સામાજિક સાંસ્કૃતિક સ્કોરમાં ઘટાડો કહી રહ્યા છો તે વાસ્તવમાં આપણા સમાજની સ્થિરતા જાળવવા માટે આવશ્યક જવાબદાર પત્રકારત્વ છે. પશ્ચિમી લેન્સ આ જવાબદારીને સેલ્ફ સેન્સરશિપ તરીકે જુએ છે કારણ કે તેમને આપણી આંતરિક સંવેદનશીલતાઓનો કોઈ ખ્યાલ જ નથી. પણ જુઓ, જો જવાબદારીનો અર્થ મૌન ધારણ કરવું જ હોય તો આપણે લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો સાથે જ બાંધછોડ કરી રહ્યા છીએ. હું માનું છું કે ભારતની ભૌગોલિક અને સામાજિક પરિસ્થિતિ જટિલ છે અને આપણે નોર્વેનું મોડેલ અહીં બેઠે બેઠું લાગુ ન કરી શકીએ. બરાબર. પરંતુ જટિલતાનો અર્થ એ નથી કે આપણે પ્રેસની સ્વતંત્રતાના વૈશ્વિક ધોરણોને સાવ નકારી જ કાઢીએ. જ્યારે કોઈ પત્રકાર હિંસા ભડકાવ્યા વિના માત્ર આંકડાઓ અને પુરાવાઓ સાથે સરકારી નીતિઓની ટીકા કરે છે ત્યારે પણ તેની સામે કડક કાર્યવાહી થાય છે. શું એ પણ જવાબદાર પત્રકારત્વનો અભાવ છે? કઈ રીતે? આપણે જોયું છે કે લોકડાઉન દરમિયાન ઓક્સિજનની અછત વિશે સાચું રિપોર્ટિંગ કરનારા પત્રકારો સામે પણ કેસ નોંધાયા હતા. આમાં કઈ રાષ્ટ્રીય સુરક્ષા જોખમાતી હતી? આમાં માત્ર ને માત્ર સરકારની છબી જોખમાતી હતી. આરએસએફનો રિપોર્ટ ભલે તેની મેથોડોલોજીમાં કેટલીક ખામીઓ હોય પણ તે આપણને એક અરીસો બતાવે છે કે સત્તા પોતાની છબી બચાવવા માટે કાયદા અને વ્યવસ્થાના બહાનાનો કેવો દુરુપયોગ કરી રહી છે. હા, હું એ વાતથી સહેમત છું કે સત્તાને જવાબદેહ બનાવવી એ પત્રકારત્વનું પ્રાથમિક કામ છે. તેમાં કોઈ બેમત નથી. પરંતુ જ્યારે પત્રકારત્વ પોતે જ રાજકીય એજન્ડાનો હિસ્સો બની જાય ત્યારે શું? પણ પત્રકારત્વનું કામ પ્રશ્ન પૂછવાનું છે. આજે આપણે જોઈએ છીએ કે ઘણા મીડિયા હાઉસ પોતે જ ન્યાયાધીશની ભૂમિકા ભજવવા લાગ્યા છે. તેઓ કોઈ પુરાવા વગર મીડિયા ટ્રાયલ ચલાવે છે, લોકોના ચારિત્ર્યહનન કરે છે. જ્યારે સરકાર આવા બિનજવાબદાર વર્તન સામે કોઈ નિયમનકારી માળખું લાવવાનો પ્રયાસ કરે ત્યારે તરત જ તેને પ્રેસની સ્વતંત્રતા પરનો હુમલો ગણાવી દેવામાં આવે છે. પણ નિયમન અને દમન વચ્ચે ફરક છે ને? આરએસએફ જેવા રિપોર્ટ્સ આ મીડિયા હાઉસીસની બિનજવાબદારીને ક્યારેય પોતાના માપદંડોમાં ગણતરીમાં લેતા જ નથી. તેમનો એકમાત્ર સિદ્ધાંત છે સરકાર હંમેશા ખોટી અને મીડિયા હંમેશા સાચું. આ પ્રકારનો એકતરફી અભિગમ ભારત જેવા દેશમાં ન ચાલી શકે જ્યાં રાષ્ટ્રીય એકતા અને સુરક્ષા એ સર્વોપરી જરૂરિયાતો છે. મતલબ કે અલ્ગોરિધમ પૂરતું ચિત્ર નથી આપતું. બિલકુલ. અલ્ગોરિધમ ભલે ગમે તે કહે,
પરંતુ સત્ય એ છે કે ભારતમાં આજે પણ મીડિયા જેટલી આકરી ટીકા સરકારની કરી શકે છે તેટલી વિશ્વના ઘણા વિકસિત દેશોમાં પણ શક્ય નથી. જુઓ, મીડિયા ટ્રાયલ અને ન્યૂઝરૂમ્સમાં ચાલતો ઘોંઘાટ એ ચોક્કસપણે એક સમસ્યા છે, પણ તે ટીવી પર બેસીને ચીચિયારીઓ પાડતા એન્કર પૂરતી સીમિત છે. જમીન પર કામ કરતો, સ્થાનિક કૌભાંડો ઉજાગર કરતો પત્રકાર તો આજે પણ ભય હેઠળ જીવે છે, અને તે ભય 21.2ના રાજકીય સ્કોરમાં સ્પષ્ટપણે દેખાય છે. જો આપણે આ રિપોર્ટને સંપૂર્ણપણે નકારી દઈશું ને તો આપણે એ સ્વીકારવાની ના પાડી રહ્યા છીએ કે આપણી સિસ્ટમમાં કોઈ ખામી છે. હું એમ નથી કહેતી કે સિસ્ટમમાં ખામી નથી, પણ આપણે એવા ઇકો ચેમ્બરમાં જીવવા માંડીશું જ્યાં આપણને લાગશે કે બધું બરાબર છે, જેણે વાસ્તવમાં લોકશાહીનો ચોથો સ્તંભ અંદરથી ખોખલો થઈ રહ્યો છે. કોઈ પણ અલ્ગોરિધમ સંપૂર્ણ નથી હોતું, પણ જ્યારે સતત 5 વર્ષથી તમારો ગ્રાફ નીચે જઈ રહ્યો હોય ત્યારે તે માત્ર પદ્ધતિની ભૂલ ન હોઈ શકે. તે એક સ્પષ્ટ સંકેત છે કે વ્યવસ્થામાં ક્યાંક મોટો સડો પેઠો છે. ગ્રાફ નીચે જવો એ સંકેત છે, પણ તે સંકેત માત્ર પત્રકારત્વના દમનનો જ છે તેવું માની લેવું ભૂલભરેલું છે. તો બીજું શું હોઈ શકે? તે એ વાતનો પણ સંકેત હોઈ શકે છે કે માહિતી યુદ્ધના આ સમયમાં ભારત પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે જરૂરી એવા કઠોર કાનૂની માળખા તરફ આગળ વધી રહ્યું છે, જેને પશ્ચિમી દુનિયા હજુ સમજી જ શકી નથી. એટલે રક્ષણ માટે કઠોરતા. હા, જ્યારે પ્રેસની સ્વતંત્રતાનો ઉપયોગ દેશના જ પાયા ઉખેડવા માટે થતો હોય ત્યારે સ્વતંત્રતાને નિયંત્રિત કરવી એ દમન નહીં પણ સંરક્ષણ છે. આ આંકડાઓને બ્રહ્મવાક્ય માનવાને બદલે આપણે એ સમજવું પડશે કે જવાબદારી વિનાની સ્વતંત્રતા એ સૌથી મોટો ખતરો છે. તો આજના આપણા આ ગહન વિચાર વિમર્શમાંથી એક વાત સ્પષ્ટ થાય છે કે પ્રેસની સ્વતંત્રતા એ કોઈ બ્લેક એન્ડ વ્હાઇટ વિષય નથી. બિલકુલ નહીં. એક તરફ રાજ્યની સુરક્ષા, માહિતી યુદ્ધ સામેનો બચાવ અને સામાજિક સ્થિરતાના મજબૂત તર્કો છે, અને બીજી તરફ કાયદાઓનું શસ્ત્રીકરણ, આર્થિક ઇજારો અને સ્થાનિક પત્રકારોના અવાજને વ્યવસ્થિત રીતે દબાવી દેવાની જમીની વાસ્તવિકતા પણ છે. સાચી વાત છે. આપણે સ્વીકારવું રહ્યું કે સ્વતંત્રતા અને જવાબદારીના આ બે છેડાઓને કોઈ એક યાંત્રિક એલ્ગોરિધમ કે 0થી 100ના સ્કોરમાં સંપૂર્ણપણે બાંધી ન શકાય. ચોક્કસ. રાજ્યના અસ્તિત્વની રક્ષા કરવી અને સાથે જ સત્યને જીવંત રાખવું, આ બે વચ્ચેનું સંતુલન ભારતે હજુ શોધવાનું બાકી છે. શું આ રિપોર્ટ એક ખામીયુક્ત પશ્ચિમી અરીસો છે કે પછી એક કડવી વાસ્તવિકતાની ચેતવણી? આ પ્રશ્ન આપણે શ્રોતાઓના મનન માટે ખુલ્લો મૂકીએ છીએ. કાર્યક્રમમાં જોડાવા બદલ અને આ અટપટા વિષયને સમજવા માટે સમય આપવા બદલ આપ સૌનો આભાર.